અન્ય રાજ્યોમાં નવી સરકારી શાળાઓ ખુલી રહી છે, સારી વાત છે. તો ગુજરાત બંધ થઈ રહી છે. એ અહેવાલમાં લખ્યું છે કે 2019-20માં 35,040 સરકારી શાળા હતી, એ ઘટીને 2023-24 માટે માત્ર 3 જ વર્ષમાં, 3 થી 4 વર્ષમાં ઘટીને 34,597 થઈ ગઈ. ઘટી. કોક જઈએ તો વસ્તી વધે એમ શાળા વધે, વસ્તી વધે એમ બાળકો વધે ને, પછી તમે શેના શાળા પ્રવેશોત્સવ ઉજવવા નીકળો છો? સરકારી શાળાઓની સંખ્યા તો ઘટી રહી છે. કોક જગ્યાએ શાળા છે તો વિદ્યાર્થીઓ નથી આવતા, કોક જગ્યાએ વિદ્યાર્થીઓ છે તો એક જ રૂમમાં 4 ધોરણ બેસે છે. શું લઈ માંડ્યા છીએ આપણે? અને એ બધું લઈ એટલા માટે માંડ્યા છે દોસ્તો, તમારામાંના જે મતદારો એમને મારે કેવું છે, તમે એ પાપના ભાગીદાર છો. કારણ કે તમે જ્યારે તમારે ઉમેદવારો પસંદ કરવાના હોય છે ત્યારે કાં તો પોટલી, કાં તો થોકડી, કાં તો ચવાણું, કાં તો નાત, કાં તો ધર્મ, એમાં વેચાઈ જાઓ છો. તમે કેવડું મોટું પાપ કરી રહ્યા છો. અને નરકમાં તમને 4 બેડરૂમનો તમને આલિશાન બંગલો મળશે, એ તૈયારી રાખીને જો દરેક એ બંગલાના દરેકે દરેક બેડરૂમમાં ધગધગ તો લાવા રસ હશે.